સોના ચાંદીના ભાવમાં સતત વધારો અને સોનાનો ભાવ 1.61 લાખ સુધી પહોંચી ચૂક્યો છે ત્યારે ચાંદીનો ભાવ પણ 3.30 લાખ સુધી પહોંચી ચૂક્યો છે। સોના ચાંદીમાં હજુ પણ ઉતાર ચઢાવ આવશે તેવો જાણકારો મત વ્યક્ત કરી રહ્યા છે અને સોના ચાંદીમાં મોટો કડાકો આવે તેવો જાણકારોનો મત છે। સોના ચાંદીના ભાવ વધતા લોકો લો કેટેગરીની જ્વેલરી તરફ વળતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતમાં ડાયમંડ જ્વેલરી બનાવવાના ઓર્ડર પણ વધી ચૂક્યા છે। કેટલો ભાવ વધી રહ્યો છે? ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે સોનું 1,61,000ને પાર કરી ગયું અને ચાંદી જે છે એ 3,30,000ને પાર કરી ગઈ છે। ઘણું મોટું વધારો કહી શકાય અને આટલો વધારો અમે લાસ્ટ 30 વર્ષની અમારી જે જર્ની કહી શકાય એમાં ક્યારેય પણ આ રીતનો ઉછાળો જોયો નથી। કસ્ટમર પણ અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જેમણે લાસ્ટ વર્ષમાં ઇન્વેસ્ટ કર્યું છે એના માટે તો અત્યારે ખૂબ સુવર્ણ તક ઊભી થઈ છે કે એક જ વર્ષમાં આટલું મોટું રિફંડ મળવું એટલે બહુ મોટી વાતચીત કહેવાય। કસ્ટમર કન્ફ્યુઝ છે આ લેવલ ઉપર ખરીદવું કે થોભોને રાહ જુઓ? હું ચોક્કસથી કહીશ કે થોભો અને રાહ જોવાની નીતિ જ અપનાવવી જોઈએ। દર વખતે જ્યારે પણ કોઈ પણ જાતની એકસરખી તેજી ચાલુ થાય છે ત્યારે જે લાસ્ટ બાયર હોય છે એ અટકી જતા હોય છે અને પછી એના માટેનું ઘણું લાંબુ મંજિલ નીકળતી હોય છે। જેવી રીતના ભૂતકાળોમાં પણ ચાંદી અને સોનામાં તેજી આવેલી પછી એ 5 વર્ષ સુધી સ્ટેબલ રહેતી હોય છે તે મંદી આવ્યા પછી પાછું તેજીમાંથી પાછી જ્યારે મંદી થાય છે પછી એ મંદીનું લેવલ 5 વર્ષ સુધી સ્ટેબલ રહેતું હોય તો જે ઊંચા ભાવની કસ્ટમર પાસે ચાંદી અથવા સોનું હોય છે એ લોકો માટે આ એક અલગ પરિસ્થિતિ ઊભી થાય છે। તો કસ્ટમર એ થોભોને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ। સાથે સાથે કસ્ટમરે દરેક ઘટાડાએ સોનું લેવું જોઈએ। કાંઈ કરેક્શન 100% આવશે સોના અને ચાંદીમાં અને એ કરેક્શનમાં જેમને પણ લેવાનું છે અથવા જેમને આગળ લગ્નસરા હોય કે જેમને ત્યાં ઘરે કોઈ પ્રસંગ છે એ લોકોએ તો અત્યારે રૂટીનમાં સોનું લઈ લેવું જોઈએ અથવા સોનું લેતું રહેવું જોઈએ પણ જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ લોકોએ થોડું રોકાય અને પછી એમને જોઈ અને લેવું જોઈએ। જે રીતે ગોલ્ડ અને ચાંદીના ભાવ વધી રહ્યા છે વિકલ્પ શું શોધી રહ્યા છે લોકો હવે? ટૂંક સમયમાં જ આપ જોઈ રહ્યા છો કે ચાંદીમાં અત્યારે જ્વેલરી ખૂબ સારી પ્રમાણમાં ચાલી રહેલી છે એટલે ગોલ્ડની સાથે પછી સિલ્વર પ્રમાણમાં હજી સસ્તું છે તો લોકો સિલ્વર જ્વેલરી જેને પ્રેશિયસ મેટલમાં જ પહેરવું છે એ લોકો અત્યારે સિલ્વર જ્વેલરીમાં પહેરી રહ્યા છે। અમને અત્યારે ડાયમંડની જ્વેલરી ચાંદીમાં બનાવવા માટેના ઓર્ડર મળી રહેલા છે। જે 18 કેરેટની જ્વેલરી હતી લોકો અત્યારે 9 કેરેટમાં પહેરી રહ્યા છે અને બીજા વિકલ્પ તરીકે અત્યારે જે કોપરની છે સ્ટીલની જ્વેલરી છે આ બધી વસ્તુઓ ફરીથી પાછું અને અત્યારે પ્લેટિનિયમ પણ સસ્તું છે ચાંદી અને સોનાના પ્રમાણમાં એટલે કસ્ટમર પાસે અને લોકો પાસે જ્વેલરી પહેરવા માટેના ઘણા બધા જરિયા છે। અત્યારે કસ્ટમર પાસે સોનાની બદલામાં પ્લેટિનિયમ છે કોપર છે ચાંદી છે સ્ટીલ છે આ બધામાં અત્યારે દરેક જ્વેલર્સ વસ્તુ બનાવતો થઈ ગયેલો છે।